અમરેલી જિલ્લાના લાઠીમાં હની ટ્રેપના કેસમાં પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડી સમગ્ર કાવતરાનો ભેદ ઉકેલ્યો છે। પોલીસ તપાસ મુજબ થોડા દિવસ પહેલા એક મહિલાએ યુવકને બાઇકમાં લિફ્ટ માંગીને દામનગર લઈ જવાનું કહ્યું હતું। રસ્તામાં સરોવર કાંઠે ફોટા પડાવવાના બહાને બાઇક ઊભું રાખવામાં આવ્યું, જ્યાં પૂર્વ નિયોજિત કાવતરાના ભાગરૂપે કારમાં આવેલા અન્ય શખ્સોએ યુવકનું અપહરણ કરીને માર માર્યો હતો। બાદમાં આરોપીઓએ 2.5 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી અને ગૂગલ પેના સ્કેનર મારફતે 58,000 રૂપિયા પડાવી લીધા હતા। આ કેસમાં પોલીસે સુરતના ઘનશ્યામ ઉર્ફે શ્યામ ધીરુ લાઠિયા, નિલેશ ગોસ્વામી, રાજુ ભીખા કથોરોટિયા અને હેતલ નરેશ સોરઠિયા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે। ડીવાયએસપી વિસ્મય માનસેતાએ સમગ્ર કેસ અંગે વિગતો આપતા જણાવ્યું કે અન્ય પાસાઓની પણ તપાસ હજુ ચાલુ છે। તારીખ 15/7/2026 ના રોજ અમરેલી જિલ્લાના લાઠી પોલીસ સ્ટેશન ખાતે એક હની ટ્રેપનો ગુનો દાખલ થયો હતો। આ જે ગુનો છે તે કુલ 5 વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ થયો હતો, જેમાં નિલેશ ગોસ્વામી, શ્યામ તથા 2 અજાણ્યા ઈસમો તથા 1 અજાણી મહિલા વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો। આ કામના જે અન્ય 4 આરોપીઓ છે તેને લાઠી પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલા છે। આ ગુનાની જે ટૂંક વિગત છે એ પ્રકારની છે કે આ કામના જે ફરિયાદી છે તે લાઠીથી દામનગર તેમની દીકરીને મળવા માટે જતા હોય તે દરમિયાન લાઠી ચોકડી પાસે અન્ય એક મહિલા છે તે આવીને એમને રોકે છે અને તેની પાસે લિફ્ટ માગે છે ભૂરખિયા સુધી। ત્યાં આગળ ફરિયાદી છે તેમને એની સાથે લઈ જાય છે। ભૂરખિયા દરવાજા પહોંચ્યા એની સાથે જ અન્ય 4 વ્યક્તિઓ એક 4 વ્હીલ ગાડીમાંથી આવે છે, તેમને રોકે છે અને તેમની સાથે બળજબરીપૂર્વક તેમને ઢીકા પાટાનો માર મારે છે અને તેના ઉપર આક્ષેપ કરે છે કે આ મહિલાને તમે કેમ બેસાડી અને તું અમને ખંડણી નહીં આપતો તારા વિરુદ્ધ અમે ખોટો બળાત્કારનો કેસ કરી અને તને આમાં સંડોવી દઈશું। આમ કરી અને ફરિયાદી પાસે આ કામના જે 5 આરોપીઓ છે તેમના દ્વારા 2.5 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં